અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે ગુજરાતનું સૌપ્રથમ તન્મય અમેઝિંગ સ્પેસને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ખગોળ વિજ્ઞાન અંગેની દરેકની જિજ્ઞાસાને સંતોષ મળશે. અહીંયા બ્રહ્માંડમાં ઘટતી અદ્ભુત ક્રિયાઓની ઝીણામાં ઝીણી માહિતી મેળવી શકાશે, જેમ કે આકાશમાં ટીમટીમતા તારા કેટલા મોટા હોય છે, તેનું વજન કેટલું હોય અને એક તારો અન્યથી કેટલો દૂર હોય. શું તમે જાણો છો હાલ અવકાશમાં કેટલા સ્પેસ સેન્ટર છે અને અવકાશયાનમાં જતા યાત્રિકો કેમ અલગ અલગ સૂટ પહેરે છે? અને બ્લેક હોલ શું છે? અવકાશ અને અવકાશીય ઘટતી ઘટનાઓ અંગે તમારા મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોનો જવાબ અને બ્રહ્માંડની ઘટનાઓના અદ્ભુત અનુભવ આપતું ઈસરો દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતનું સર્વપ્રથમ સેન્ટર તન્મય વ્યાસ દ્વારા તન્મય અમેઝિંગ સ્પેસને અમદાવાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગુરુકુળ રોડ પર આવેલા તન્મય અમેઝિંગ સ્પેસ સેન્ટર ખાતે અવકાશ ઉત્સાહીઓ માટે આ સ્પેસ હબ એક કોસ્મિક પિટારામાં અવિશ્વસનીય રીતે અસંખ્ય અવિસ્મરણીય ઘટનાઓના સાક્ષી બનવાની તક આપશે, જ્યાં ઈસરો અને તેની સાથે સંકળાયેલા ગગનયાન, રોકેટ, બિગ બેંગ, તારાઓનો ઉદ્ભવ, તેમનું ખરવું, નક્ષત્ર, ભારતીય પ્રાચીન ખગોળ જ્ઞાન ઉપરાંત વિશ્વભરના અવકાશ આર્કિટેક્ટ્સ, તારાઓનું વિશ્વ, અવકાશ યાત્રીઓ, સ્પેસ લોન્ચ, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, કોસ્મોલોજી ઉપરાંત સુપરનોવા વગેરેની અનોખી સફર બારીકાઈથી જોવા મળશે. અવકાશની અજાયબીઓના 3D ત્રિપરિમાણના દ્રશ્યો સૌને આશ્ચર્યચકિત કરી દેશે. તો ફ્લાય મી ટુ ધ મૂન સપાટી તમને માઇક્રોગ્રેવિટીનો જાત અનુભવ કરાવશે. બ્રહ્માંડના જ્ઞાનની સાથે ખગોળીય ઘટનાઓનું સાયન્ટિફિક કારણો વિશે વધુ નજીકથી માહિતી જાણવા ઈચ્છુકો એવા તમામ લોકોને આ સેન્ટર વિશે વધુ માહિતી આપે છે તન્મય અમેઝિંગ સ્પેસના તન્મય વ્યાસ. આવો સાંભળીએ. છેલ્લા 37 વર્ષથી હું ખગોળ પીરસવાનું કામકાજ કરું છું અને એ વાતને ઈસરોએ પણ રેકગ્નાઇઝ કરી છે. એટલે 2022માં મને ઈસરો રેકગ્નિશનનું સર્ટિફિકેટ પણ મળ્યું. સર્ટિફિકેટ શેના માટે આપ્યું છે કે મેં અનેક પ્રોગ્રામ, કેટલા પ્રોગ્રામ, કદાચ 5000થી વધુ પ્રોગ્રામ છેલ્લા મારા 37 વર્ષના કાર્યકાળ દરમિયાન કર્યા છે. 1,50,000થી વધુ વ્યક્તિઓએ કદાચ મારા ટેલિસ્કોપમાંથી કે મારા સેશનની અંદર કંઈક ને કંઈક જાણ્યું છે, શીખ્યું છે. આ બધાનો નિચોડ કરવાનું ક્યાંક મન હતું. તો વર્લ્ડ એસ્ટ્રોનોમી ડે એ દર વર્ષે એક વખત આવે છે કે જે શનિવારે એપ્રિલ 15થી મે 15ની વચ્ચેના સમયગાળામાં જ્યારે આઠમનો સુદનો ચંદ્ર નજીકમાં હોય ત્યારે કરવામાં આવે છે. તો હું બહુ જ ફોર્ચ્યુનેટ છું કે આ દિવસની આસપાસમાં આ ઘટના થઈ રહી છે. જે એસ્ટ્રોનોમી લેબ, એસ્ટ્રોનોમી ઇન્ટરપ્રિટેશન સેન્ટર અથવા તો એસ્ટ્રોનોમી એક્સપિરિયન્સ સેન્ટરની વાતચીત હું આજે કરી રહ્યો છું. એ સેન્ટર એક એવું સેન્ટર છે કે જે ભારતમાં કદાચ પહેલું પ્રાઇવેટ એવું સેન્ટર છે કે જ્યાં એક સાથે બધી જ વસ્તુઓ, તમે વાત કરો જો સૂર્યમંડળની, તમે વાત કરો કોઈ પણ મિશનની, તમે વાત કરો એસ્ટ્રોનોટની કે ઇન્વેન્શન્સની કે જે ચારે બાજુ ફક્ત ને ફક્ત ખગોળ માટે શોધાયા હોય, એ બધી જ વસ્તુઓ સાથે સાથે સિવિલાઇઝેશન, જેટલી પણ દુનિયામાં સિવિલાઇઝેશન થઈ છે જે ખગોળ માટે ક્યાંક ને ક્યાંક શોધ સંશોધન કરી ચૂકી છે, અથવા તો આપણા જ્યોતિષની અંદર કેવી રીતના હોરોસ્કોપ એટલે કે કુંડલીની અંદર કોઈ પણ ગ્રહોનું પ્લેસમેન્ટ થાય છે તો એને ખગોળ સાથે શું નિસ્બત છે એની વાતચીત હોય, કે મિલ્કી વે ગેલેક્સીની અંદર આપણી કઈ જગ્યાએ સ્થિતિ છે, મિલ્કી વે ગેલેક્સીની સાથે સાથે જુદી જુદી ગેલેક્સીઓના આકાર કેવા છે, રોકેટ કેવી રીતના ઇવોલ્વ થયા, 1920થી માંડી અને અત્યાર સુધીમાં થયેલા રોકેટની આખી ઇતિહાસ છે, ઈસરો વિશેની બધી માહિતી છે, જેટલા બી ચેરમેન અત્યાર સુધીમાં થયા છે એ બધા વિશેની માહિતી અહીંયા આગળ છે. એની સાથે સાથે અમે એવું પણ એક બતાવવા માગીએ છીએ કે આખા કોસ્મોસની અંદર એટલે કે આખા બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ, બિગ બેંગ જેનાથી આખી શરૂઆત થયાની વાતચીત છે, તેનો એબ્સોલ્યુટ એક્સપિરિયન્સ, તમને આખી જિંદગી યાદ રહે તેવો એક્સપિરિયન્સ અહીંયા અમે ઊભો કર્યો છે. ફક્ત 2 મિનિટની નાની સ્પીચમાં તમને બધી જ સમજ પડી જાય કે 13.77 અબજ વર્ષ પહેલાં બનેલું કોસ્મોસ, બ્રહ્માંડ એ આજે કેટલું વિસ્તર્યું છે અને કેવી રીતે વિસ્તરેલું છે. આખા આકાશમાં 88 તારામંડળોથી જે વહેંચાયેલું છે તેની અંદર જેટલું બી એની અંદર કંઈ કે નક્ષત્રો ક્યાં છે, તારાઓ ક્યાં છે, કેટલા દૂર છે, આ બધી જ માહિતી એક જ જગ્યાએ ફક્ત અહીંયાથી જ મળશે, તન્મય અમેઝિંગ સ્પેસ પરથી. સ્કૂલના બાળકો માટે હું ખાસ વિનંતી કરીશ કે એ લોકો 2-2 કલાકના સ્લોટમાં જો અહીંયા આગળ આવે તો એ લોકો માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટી એટલે કે 2-2 કલાકની શિબિર છે. અમે લોકો 5-5 દિવસની શિબિર કરી રહ્યા છે કે જેમાં એ લોકોને ખગોળ વિશેનો કોઈ પણ સવાલ હોય તો એ અમે અહીંયા પૂરું કરીએ છીએ. ફક્ત 600 રૂપિયાના ચાર્જ લઈ અને અમે લોકો આ કરવાના છે કે જેથી કરી અને
આજે તમે એક મૂવી જોવા જાઓ છો તો 1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અને એ ફક્ત જોઈ અને આપણે ભૂલી જઈએ છીએ, પણ આ જે એક્સપિરિયન્સ છે એમાંથી કદાચ તમારું કાલ ઉઠી નવું કેરિયર બને. અમે એ કેરિયર ગાઈડન્સ બી આખું કરવાના છે કે જેમાં ભારતની આવેલી 88 જુદી જુદી યુનિવર્સિટીઝ એની અંદર કયા કયા એસ્ટ્રોનોમી રિલેટેડ કોર્સ ચાલે છે, એમાં કઈ કઈ એની એન્ટ્રન્સ એક્ઝામો છે, તે બધા વિશેની માહિતી ફક્ત એક જ જગ્યાએ પૂરી પડશે. તો સ્વાગત છે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.